જય માતાજી. જય માતાજી બધા. દેવ પરથી બોલું જનકસિંહ. બોલો બોલો જનકસિંહ. તમે કેમ મારા ફોન નતા ઉપાડતા યાર? ક્યારે પણ આટલા બધા ફોન ખબર કે કાલ તો ફોન હેક થઈ એટલે ફોન આવ્યા. હું તો પછી ઇન્ટરવ્યુમાં આવતો ને 9 કલાક ઇન્ટરવ્યુ આપ્યું મેં 9 કલાક. અરે યાર ઈ મને ખબર છે એટલે જ નિલેશભાઈ પાસેથી તમારા આ નંબર મારી પાસે નતા. હા દસુભાઈ ભાઈ બોલું છું. ઓળખી ગયો. ઓળખી ગયા? હા એટલે મેં કીધું હકીકત શું હોય અકાભા આમાં? ઈ મને નિલેશભાઈ એવું કીધું, મારી વાત સાંભળો, તમે કયો તો હું એનું રેકોર્ડિંગ નાખું. મને કે મારો ચડિયો ભાઈબંધ છે ઈ કે તમે પછી ઓળખતા હશો. હું કોઈ મળ્યો જ નથી ભાઈ. પહેલી વાત એ તો હું કોઈ મળ્યો જ નથી, જોયો જ નથી. પહેલી વાર જોયો મેં. ચડિયો ભાઈબંધ તમારામાં જોયો. એ તો પેલા નિલેશભાઈ જો આવું હોય તો અમે સરપંચ પદે કીધું રાજીનામું આપી હતી તમારા જાહેર સ્ટેજ ઉપરથી. હા મેં અહીંયા સરપંચ પદેથી રાજીનામું આપ્યું. ના 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 તમને ખબર નથી હજી. ખેડૂત હિતમાં મોટી રમત થઈ રહી, મોટા મોટી. ખેડૂત આયા તો બહુ મોટો દગો થઈ રહ્યો છે. હું જોયો તારે મને ખબર પડી, પછી મને અહીંયા આવતો બંધ કર્યો. સમજ્યા નિલેશ શેરવાડીએ? અને કોઈ મારો ભાઈબંધ નથી. અને મને ભાણુભા કોઈ એનો ભાણુભાઈ નથી. મારા દીકરાએ મારી રમત રમી છે, મને હાથો બનાવતો હતો. તમે કામ કરું. મારી વાત સાંભળો, હું તમારામાં એનું રેકોર્ડિંગ નાખું, તમે સાંભળજો. ઈ કે ઈ મને મામા કહે છે, હું એને ભાણુભા કહું છું. અમે ચડિયા મિત્ર છીએ. ના આમ મિત્ર નથી મામા. ભાઈ દરબાર અમે મિત્ર નથી. હું એને પહેલી વાર જોયું એમ કહું જીવનમાં. અમે અહીંયા ગયા, મેં પોતે અહીંયાથી જાહેર સ્ટેજ ઉપર રાજીનામું આપ્યો સરપંચ તરીકે. તમે બોલ્યા તો સાચું બોલ્યા હતા કે આ બધા સરપંચોને તમે ગુમરાહ કરો છો. એક ભાજપના કોઈ છે છોકરો પટેલો જ છે ભાજપનો. એને રાજીનામું આપ્યું. મને ફોન આવ્યો કે ગુબા મેં ના રાજીનામું બહુ ભૂલ કરી યાર, મારી મિસ્ટેક થઈ ગઈ, હું હલવી ગયો આમાં. તો મેં તો તમારે એમ રિઝલ્ટ ન લેવાય. રિઝલ્ટ ન લેવાય, સાચી વાત છે. ઉતાવળ સીધી નથી કરાતી ને આપણે, કારણ કે આપણું પદ ત્યાગવા જઈ રહી. પદ ત્યાગતા હોય ત્યારે વિચારવાનું, બે દી રાહ જોવાની, બે દી રાહ. એટલે મેં અત્યારે ઓલો વિડીયો નાખ્યો છે મારા સરપંચ એસોસિએશન ગ્રુપ રહ્યું ને એની અંદર. અકાભા અને નિલેશભાઈ ની વચ્ચે આવી કઈક સંવાદ થયો છે. અને સરપંચ એસોસિએશન તરીકે હું ઉભો થઈને મેં એવું કીધું હતું બધા સરપંચો રાજીનામું આપશે મુખ્યમંત્રી. હું આવું બોલ્યો તો તમારામાં. સાંભળો સર, હવે આ કોઈ સરપંચ આપડા ગુમરાહ નો થાય, કોઈ માણસ હે ને આનો ભોગ નો બને, એટલા માટે કહું છું. એટલે ચેતરવાડિયા બહુ ખતરનાક માણસ છે અને એક લાલચુ માણસ છે. લોકોના પૈસા લઈ લેવા વાત નથી. મને હાથો બનાવતો હતો માણસ. અને મારી સામે બેઠો, મને કે 25 કરોડ રૂપિયા આપે તો અગુબા સમાધાન કરવાનું નથી કરવાનું. સરકાર પાસે તમે કોઈ રોક જાઓ કે, અને મારી વાત મારા તરફથી વાત કરો. અને 2 કરોડ રૂપિયા ખાલી અહીંયા આવવાના હું લઈ જાઉં. આવી વાત મારે કોઈને કરે, મને કોઈ મારી નાખે. સાચી વાત છે તમારી. પછી મેં સીધો ખુલ્લો બહાર પાડી દો, જે થવું થાય. કીધું ભલે મારું નામ 100%. અને હું સત્ય શું સમજો, મારે પેલી વાત મારે લેવા દેવા શું આમાં લોકો? કાંઈ નહીં, અમારે કાંઈ લેવા દેવા નહીં. અમે સમજો મારા ફેમસ થવા માટે કર્યો. હું તો ફેમસ શું જ મારે શું થવું જોઈએ? ધંધા માટે કર્યો. મેં તો પ્રોગ્રામ રોજના મફત કર્યો, ધંધો નો ગયો. સાચી વાત છે. પણ આમાં તો જે કલાકાર કાઢ નાખા નિલેશભાઈ ને એવી વાત સાંભળી મેં. પણ એને કાઢ નાખ્યો એના વિશે કોઈ બોલ્યું ખરું? કોઈ ના. ખરાબ છે પક્ષ નથી ખીચો ના ખરાબ બોલે, પણ નિલેશ વિશે કોઈ ખરાબ બોલવા નથી. બોલો કે ના સાચી વાત છે. સાચું. નિલેશભાઈ વિશે એક વાતો માણસ તો ખરાબ બોલે કે ભાઈ આવું ન કરાય, એમ તો બોલું છે. કોઈ ના બોલ્યું, મારું બોલે મારા દીકરા બોલો ભેગા છે બધા. ના સાચું તમારું. હા રેકોર્ડિંગ મૂકી દીધો ત્યાં મૂકવું તમ તારે. અરે ના, મારે રેકોર્ડિંગ હું તમારું થોડું મૂકું ભલા માણસ. તમે દસુભાના ભાઈ બોલું છું. હવે તો કઈક વિશ્વાસ કરો. આ સારી વાત છે, મેસેજ પહોંચી જાય દુનિયા સુધી. હા રેકોર્ડિંગ મેં બનાવ્યું હતું. હા ભાઈ રેકોર્ડિંગ મેં આપ્યું મીડિયાને. કારણ કે હે ને મારો ભલે સાંટા ઓડે, પણ આવી આ માણસ પૈસા માંગતો તો જુઓ. અને મેં ખાલી એમ કીધું કે એક વ્યક્તિ આવું એક વ્યક્તિ વાત કરી, કોઈને વાત નથી કરી મેં. ખાલી આને ખુલ્લો પાડવા માટે જ કર્યું મેં. કોઈને વાત નથી કરી મેં. ના ભાઈ કઈ વાંધો નહીં. હું તમે કયો તો મૂકું. આપણે મૂકું. અરે ભાઈ મૂકો બધું ખબર પડવી જોઈએ. ઓકે હાલો. તો શહેરવાડિયા વયા જાય એને વિશે 2 શબ્દ કોઈ બોલતો નથી કે કેમ વયા જાય શું છે. અને મારું અહીંયા પતર ઠોક કરે છે હકાબા તેમ. હું તો જો એકલો ફરું છું, કોઈ ફરવા છે નહીં.
કારણ કે મેં નક્કી કર્યું તું મરવાનું હોય તો જ આ ધંધો કરાય જ નહીં. ઉખાડી ન દીધો કરાય. મારું ના, હોય. સાચી વાત છે, એ તમારી સાચી વાત. અમારે આખું સરપંચ એસોસિએશન આખું મોરબી જિલ્લાનું રહ્યું ને, અમે હારે લઈને જ ગયા હતા. એટલે સરપંચ એસોસિએશનના અમારા જે પ્રમુખ રહ્યા ને એમને મને કીધું ઈ કે તમે બોલો, તમે બોલી શકો છો, તમને હું તો બોલવાની અત્યારે ફ્રી છે. બધા સરપંચોને કહું છું કે આપણું પદ જયારે તાકતો ને પદ ને ત્યાગતા હોય આપણે ત્યારે 2 દિવસ વિચારવાનું કે આપણું પદ બરોબર ત્યાગી છે કે નહીં. કે આ નીરજ હેરવાડી જેવા માણસો તો કશું ન રડે આપણી પાસે. ના, સાચી વાત છે. મેં નિલેશભાઈ વાત કરી ને મને એવું કીધું કે આમ ચડિયા ભાઈબંધ છી તમારું, મને આવું કીધું. ઈ કે ના, ઈ કાંઈ બીજે કઈ ચર્ચા ન કરતા ને. મેં કીધું એમના નંબર તો દિયો. મેં કીધું મારી પાસે એ કે અમારા ભાણે છે અકુબા. અરે ભાણે અમે મામા બેન જ કે છે, કાઠી દરબાર છે ને એક આયર સમાજ છે, એ 2 મામા છે. તું જાતે અમારા મામા થઈ ગયો પેલા. બરોબર છે. પણ આવા વ્યક્તો હોય છે ને ખેડૂતનું પૂરું કરી નાખશે, ખેડૂતને કોઈ આગળ નહીં આવે. હું તમને કહું તમ તારે ના, સાચું છે. આવી રમત રમાય એટલે શું સમજો. હું તો આમ જો કલાકાર નથી આવતા આવ્યા તો નો આવ્યા તો ગાયું ખાધી, હું આવ્યો તો ગાયું ખાધી, આવીને ગાયરું ખાધી. સાચી વાત છે. એવું ને સાંભળો, આવ્યો તારે શું કહેતા હતા, હાવજ આવ્યો સિંહ આવ્યો, હાવજ આવ્યો સિંહ આવ્યો. હવે કે શું કરવા આવ્યો બોલો. એટલે નીચના દીકરાઓ, તમને ખબર છે તમારે શું બોલવું એ તમને ખબર નથી ખબર. સાચી વાત. તમે બોલ્યા પછી ફરી જાવ છો એ તમારું તમારી ખાનદાની કહેવાય. એકવાર બોલ્યા પછી ફરાય ને પછી માણસ ખરાબ હોય તો ન ફરાય એમ. ના, બરોબર છે. હું એકવાર તમારું વખાણ કરી નાખું, મારો ભાઈ છે દસુભાઈ ભાઈ છે, મારા ભાઈ છે. તમારી પછી ખરાબ બોલો તો મૂર્ખો કહેવાય. પછી ભાઈ તો ભાઈ. ના, સાચી વાત છે તમારી. ના, નથી 5 રૂપિયાની અહીંયા કોઈ આયસા ધંધા મૂકીને બેસી ગયા છે અહીંયા. હા, એટલે જ ને. તમે સમર્થનમાં તમે જો હવે તમે કહો મારો સ્વાર્થ શું હતો. હરેક વ્યક્તિનો સ્વાર્થ હોય. મારો સ્વાર્થ આમાં શું હતો, ભાઈ આપણને 5 પગાર વધુ મળશે. આ સ્વાર્થ મારો. બરોબર. અને આપણું સારું લાગશે, ખેડૂતને આપણે ન્યાય અપાવશું, ખેડૂત આપણું સારું બોલશે. બરોબર. પણ આમાં આખી 10-20 હજારની એક આખી ફોજ છે જે ખરાબ કોમેન્ટો કરે છે. આખી ફોજ આવે, આની આખી ફોજ આવે. ના, બરોબર છે. માણસ ભેગા કરવાની ફોજ આવે, કોમેન્ટ કરવાની ફોજ આવે આખી. આ બધું આવું આમાં હું જો પછી મને ખબર પડી. આ નીરજ હેરવાડે મને શીખડાયું. તો હું ગયો ને પછી મને ખબર પડી કે મેં અહીંયા જાહેર સ્ટેજ ઉપરથી રાજીનામું આપ્યું. અમે 2 સરપંચ છે, સરપંચ એસોસિએશનના પ્રમુખ રહ્યા ને મનકી બાપુ તમે બોલો. એટલે મેં માઇક લીધું, હું બોલ્યો કે અહીંયા ટીડીઓ ને ડીડીઓ સાહેબ રહ્યા ને આપણા રાજીનામા સ્વીકારતા નથી અમારા સરપંચના. એટલે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રીને રાજીનામું આપશું. આવી અમારે વાત થઈ હતી. પછી મેં નિલેશભાઈ વાત કરી. મેં નિલેશભાઈ આ બધી વસ્તુ શું છે, તમારે નકાભા ગઢવીને ઈ કે ના એ કાંઈ બીજી ચર્ચા નથી કરો ને અમારે સમાધાન થઈ ગયું. મેં કીધું એમ નહીં છે શું મને સમાધાન કોઈ સમાધાન શું થાય, કોઈ સમાધાન ન થાય. હજી તો હે ને ભાઈ, હજી તો એફએસએલમાં વિડીયો ઓડિયો જાય છે, એફએસએલમાં હું કમ્પ્લીટ કરાવીશ. મેં જો પ્રૂફ આપ્યા પ્રાથમિક એફએસએલ તો અહીંયા ઘરે બેઠા મારા દીકરા કરી નાખ્યું. કયા ફોનમાંથી વાત કરી, કયા ફોનથી ઓડિયો ઉતાર્યો, બેનો ટાઈમ સેટ છે કે નહીં, 2:25 જૂના છે કે નહીં, 2માં 1 મિનિટ ને 13 સેકન્ડ થઈ છે કે નહીં, આ બધું ઉતાર્યું. સમજ્યા ને તમે? આ બધું ઇન્સ્ટાગ્રામમાં મેં મૂકી દીધું છે. ના, કાંઈ વાંધો નહીં. અને આ જો હું તમને કહું, આપણે આ ચર્ચા થઈને અમારા સરપંચ ગ્રુપમાં હું નાખી દઉં છું. નાખો. વાંધો નહીં ને, તમને કાંઈ તકલીફ નહીં પડે ને કાબા? ના, બિલકુલ તકલીફ નહીં પડે. અને બધાને કહું છું કે કોઈ પણ જયારે પદ ત્યાગવાનું હોય એટલે પહેલા 3 દી વિચારવાનું, પછી આપણું પદ ત્યાગવાનું. પછી આપણને ખબર પડે કે આ માણસ ખોટો છે, આપણને દુઃખ થાય. એના કરતા વિચારીને કોઈ કામ કરવાનું. ઓકે. હાલો. જી દરબાર ધન્યવાદ. ભલે. જય માતાજી. જય માતાજી. હા.